અમે ખેતરેથી વાડીએથી જંગલ અને ઝાડીએથી સાગરથી સરોવરથી સોની સાદ આવ્યા. નૂતન શક્તિને બાન ગાતા શ્રદ્ધાનું ગાન માનવને મુક્તિદાન દેવાન આવ્યા. બોલી જાઉં પહેલાં કીધું બોલી જાઉં. મેઘાણીની રચના છે. થાનગઢ મારું ગામ છે. સિરેમિક માટે પ્રસિદ્ધ છે. 300 જેટલી પોટરીઓ છે. 200 મોટરો રોજ રાજકોટથી થાન આવે ને થાનથી રાજકોટ જાય. અને મારા ગામથી 18 જ કિલોમીટર મેઘાણીનું જન્મસ્થાન ચોટીલા. અને મેઘાણી સન્માન સમિતિ હું સદસ્ય છું પાછું. અને અમારો રસ્તો અહીંયાથી જ જાય. આજે એ એજન્સીના વખતની પોલીસ લાઇનના છે એવું મકાનો આજે. અને હવે તો પિનાકીબાઈના બહુ પ્રયાસથી સરસ જન્મસ્થાનનું થયું છે આખું શોભન. એટલે ત્યાં 28મી ઓગસ્ટ 1896 મેઘાણીનો જન્મ થયો. કાળીદાસ દેવચંદ મેઘાણી એમના પિતા તેથી જમાદાર હતો. અને એ પોલીસ લાઇનમાં એમનો જન્મ થયો. અને પહાડનું બાળક ગણાયું છે મેઘાણી. આમ એનો પેઢીનો આખો જરાક ઇતિહાસ જોઈ તો સસ્તલી નદીને કાંઠે આવેલું ભાયાણીનું બગસરા એ આ મેઘાણી પરિવારનું મૂળ ગામ. અને કાનાણી ને કાનાણીની 2 પાર્ટીઓ હતી. એમાં કાનાણીના કામદાર હતા મેઘાણીના પૂર્વજો. અને એકવાર બન્યું એવું કે એ પસાર થતા હતા ધાનાણીની પાર્ટીમાંથી અને વેઠ પહેરેલો ઓનાનું એ જરાક ડખલો હશે તે ધક દઈને હેઠો પડી ગયો. એટલે કોકે કીધું કે કામદાર તમારો વેઠ પડી ગયો તો કે હું કાનાણીનો કામદાર ધાનાણીની થોડી હાથ ન નાખો. એટલે આવો ગૌરવપદ એનો પૂર્વજોનો ઇતિહાસ તો છે ને. પણ પહાડનું બાળક મેઘાણી પોતે પોતાને ગણાવતા. અને પોલીસ ખાતામાં સર્વિસ હતી. એટલે ચોક ને દાઠા ને ચમારડી ને લાખા પાદર આવા ગામમાં બદલી થાય એટલે ગામડે ગામડે જવું પડે. અને લાખા પાદર છે ને તેથી તો એજન્સીના જમાનામાં કાળા પાણીની સજા ગણાતી. ત્યાં કાળીદાસ મેઘાણી બદલી થઈ ને એટલે મેઘાણી બગસરા ભણવા આવ્યા. તેથી 11 વર્ષની ઉંમર. અને બગસરામાં તેથી મેટ્રિકનો વર્ગ નહોતો એટલે અમરેલી ભણવા ગયા. અને બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને એક રસોડું શરૂ કર્યું. એનું મહિને 6 રૂપિયા બિલ આવો. પણ કાળીદાસ મેઘાણીનો તેથી રાજકોટ સદરમાં 2 રૂમનું મકાન, 10 માણસનું કુટુંબ અને 20 રૂપિયા પગાર. એમાંથી 6 રૂપિયા દીકરાને મોકલ. આમ તો રાષ્ટ્રીય જાહેર થવાતું. જેમની સંસારમાં વર્ષની સફર હોતી નથી તેમને શું છે જગત તેની ખબર હોતી નથી. જિંદગીની મોતમાં છે માત્ર ધરતીનું શરણ, કોઈની વ્યોમે હવેની કે ખબર હોતી નથી. એટલે એ પાસ થયા. પછી શામળદાસ કોલેજમાં 1913 દાખલ થયા. અને BA વિથ સંસ્કૃત અને અંગ્રેજી વિષય લઈ અને ગ્રેજ્યુએટ થયા. અહીં બાઉદીન કોલેજમાં MAની ટર્મ ભરી દીધો મેઘાણી. જુનાગઢના એટલા સંસ્મરણો એની યાર સંકળાયેલા છે. અને 1918ની વાત કરું તો આ મુરબ્બીઓને ખબર, જીવનલાલ શેઠનું એલ્યુમિનિયમનું કારખાનું, રાજા રણી સાહેબ એલ્યુમિનિયમ આવતા વાસણો. આમ ખરેખર તો મેઘાણીના મોટાભાઈને ત્યાં જવાનું હતું જીવનલાલ શેઠની કંપનીમાં નોકરી કરવા. પણ થયું એવું કે એ બીમાર પડી ગયા એટલે મેઘાણીને જવું. અને કલકત્તાની ઓફિસ સંભાળતા મેઘાણી. સારો પગાર હતો, બધી રીતે સદ્ધરતા હતી. અને શેઠને તો એટલો બધો વિશ્વાસ કે 1919માં ઇંગ્લેન્ડ મોકલ્યા. કેનિંગ સ્ટ્રીટમાં મેઘાણી ઓફિસ સંભાળતા. એલ્યુમિનિયમ કંપની આજે હતી વાસણની. આ પણ સાહિત્યના જીવ હતો ને એથી યાદ બારવટીયાનો અભ્યાસ કર્યો. શેઠના ધંધામાં ધ્યાન એટલું ન આપ્યું જેટલું સાહિત્યમાં આપ્યું.
અને એક પુસ્તક છે, તમે વાંચજો, દરિયાપારના બારવટા. દરિયાપારના બારવટિયા, એમાં રોબિન હુડનું વર્ણન છે. અંગ્રેજી સાહિત્ય તમે જુઓ ને તો એમાં ચોસરે એક આવું કામ કર્યું છે લોક સાહિત્ય માટે, અને એક મેઘાણીએ. પણ મેઘાણીનું અજોડ કામ એટલા માટે છે કે 50 જ વર્ષની આયુષ, 50 વર્ષ 6 મહિના ને 7 દી, 8મી માર્ચ 1948. 50 વર્ષમાં પાછા 25 જ વર્ષ સાહિત્યની સેવાના, અને 25 વર્ષમાં 90 પુસ્તકો મેઘાણીને કાચે મળે. કઈ રીતે લખ્યું હોય છે અને કઈ રીતે માણસો જીવાય છે એ જગતમાં ઉદાહરણ નહીં હોય કે એક જ ક્ષેત્રમાં એક માનવી આટલું અદ્ભુત કામ કર્યું હોય. અને સાહિત્યના બધા સ્વરૂપો એમ એકાદું નહીં. એમ પછી નવલકથા તમે જુઓ તો બેવીશાળ છે, તુલસી ક્યારો છે, સોરઠ તારા વહેતા પાણી છે, સૌરાષ્ટ્રના ધીરે ધીરે છે, સિંધુડો છે, કંકાવટી છે, દાદાજીની વાતો છે, ડોશીમાની વાતો છે. પણ ધરતીમાં ત્યારે શું હતું, વિદ્વાનો જે હતા ને એ ટીકા કરતા કે આ સૌરાષ્ટ્રની ભૂમિકામાં પ્રેરણા લીધા જેવું કાંઈ છે જ નહીં એમ, એટલે આપણે કાશ્મીર સુધી જવું પડે. આ જે મેણું રહ્યું ને મેઘાણીને હોવાનું નીકળી, એટલે ધરતીમાં ધરબાઈ ગયેલી વટની ને વેરની ને વાલકની ને સ્વદેશની ને પ્રેમની ને કરુણાની જે વાતો રહી, ગામે ગામ ફરી ફરીને શુક્રવારે નીકળી પડતા, શુક્ર શનિ ને રવિ સંશોધનમાં, અને પછી સોમ મંગળ બુધ પાછા કરતા કામ. એટલે લાયકાત જે એની હતી એ જમાનામાં ગ્રેજ્યુએટ વિથ ઇંગ્લિશ એન્ડ સંસ્કૃત, તો એને બહુ સારો પગાર મળી શકતો હતો મેઘાણીનું. પણ કાઠી જાતિના જે રાજ્યો હતા ને નાનકડા, જેતપુર ને વડિયા ને એ બધા, રેતીની ઢગલી, મોતીની ઢગલી, એ નામે એક લેખ લખ્યો, અને એક ચોરાનો પોકાર નામનો મેઘાણીએ લેખ લખ્યો. અસલ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ આજે એવી, ગામમાં કોઈ ન ઓળખતો નહીં, માણાજીને ચોરે બે. અને એવા પરિવાર આજે અમે જોયા છે કે પહેલાં તપાસ કરે કે ભાઈ ચોરે કોઈ મહેમાન છે, એને બોલાવીને એની હારે જમે. આ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ. અને એ ગયા સોરી ગામ મેઘાણી, અને એને વડીલોને ચોરે બેઠા બેઠા વાતો સાંભળી, એટલે ચોરાનો પોકાર એને લખ્યું લેખ. અને અમૃતલાલ શેઠને મોકલ્યું. અમૃતલાલ શેઠ એ જાણ્યા જેવી વ્યક્તિ શું, દલપતરામ શેઠ એના પિતા શિક્ષક હતા, અને અમૃતલાલ શેઠ તો વકીલાતનું ભણેલા, પછી વકીલાત શરૂ કરીને મેજિસ્ટ્રેટની કક્ષાએ પહોંચ્યા. લીંબડી સ્ટેટમાં અમૃતલાલ શેઠ મેજિસ્ટ્રેટ હતા, અને એણે જે કાયદેસર જજમેન્ટ આપ્યું એમાં લીંબડી રાજકુમારે દખલ કરી એનો ફેરવી નાખ્યો. એનો ફેંસલો જે સિસ્ટમ છે ને એની સામે જેહાદ જગાવી, એટલે 20,000 રૂપિયા બધાએ ભેગા કરી દીધા, અને ત્યાં જન્મભૂમિ શરૂ કર્યું. પહેલો અંગ્રેજી શરૂ કર્યું હતું, અને પછી રાણપુર એટલે એજન્સીની હદ પાછી, ત્યાં સૌરાષ્ટ્ર શરૂ કર્યું. અત્યારનું જે ફૂલછાપ છે ને, એક જમાનામાં સૌરાષ્ટ્રથી શરૂ થયું હતું. સૌરાષ્ટ્ર જપ્ત કરવામાં આવ્યું ત્યારે રોશની નામે પાછું શરૂ થયું. બ્રિટિશ ગવર્મેન્ટ કે રોશનીને બુજાવી દીધો, એ રોશનીએ બંધ કર્યો, પછી આ ફૂલછાપ આવ્યું. હું 5 વર્ષ ફૂલછાપ જન્મભૂમિ પ્રવાસીને કચ્છ મિત્રનો લેખક લઈ ચૂક્યો છું. 5 વર્ષ મેં આ ત્રણેયમાં લખ્યું છે. એટલે અમૃતલાલ શેઠે ચોરાનો પોકાર જ્યાં સાંભળ્યું, મેઘાણીનો લેખ વાંચ્યો અને તરત કીધું આવતા જવાય. એટલે તંત્રી મંડળમાં જોડ બળવંતરાય મહેતા, સકલભાઈ કોઠારી આ બધા હતા તેથી એમાં, અને સૌરાષ્ટ્ર એ શરૂ થયું જલદ ભાષામાં લખાતું. અને અત્યારે જે આ પૂર્તિઓ તમે વાંચો છો ને રવિવારની બુધવારની છાપામાં, એ શરૂઆત મેઘાણીએ કરી. પત્રકારિત્વ જે શરૂ થયું ને છાપામાં, એનું જો શ્રેય કોઈને જાતું હોય તો મેઘાણીને જાય.
અને એમાંથી સાહિત્યિક અભિરુચિ માણસોની ઊભી થઈ. ટાગોરની હારે તો બહુ આત્મીયતા હતી. અને ટાગોર મુંબઈની મુલાકાતે આવેલા, એમાં મેઘાણીને 3 મિનિટનો સમય પાડ્યો અને એમાં ચોમાસાનો વરસાદ વરસતો હતો ને કરો વર્ણન આનો. અને મેઘાણીએ પછી જે વર્ણન કર્યું ને મુક્ત થઈ ગયા કવિ રવિન્દ્રનાથ ટાગોર. એટલે 30 મિનિટનો ટાઈમ આપ્યો હતો ને મેઘાણીની મુલાકાત 2.5 કલાક આવી. સરોજિની નાયડુ એવા મળવા ને એને થયું કે મારો એનો સમય હતો, પણ એને જોયું કે આ બરાબર લાગી ગઈ છે, લો લાગી જેમ કે ને લગ્ની, એટલે એ કે મારો સમય હું મેઘાણીને ફાળવીને. એટલે ટાગોરે આમંત્રણ આપ્યું કે તમે શાંતિની કીર્તન આવો. અને મેઘાણી એ વચન પાડ્યું પાછું. આ વલ અત્યારે ચિક્કાર જે ભરાણો ને ત્યારે મુંબઈમાં મુંબઈ યુનિવર્સિટીએ મેઘાણીનું પ્રવચન યોજ્યું ને ટીડી હોલ નાનો પડ્યો. બહાર માણસો બેઠા રહેતા હતા. આ જેતપુરમાં દમયંતીબેન એના લગ્ન થયા. અને હોળીબા પાછા જે એ જૂનવાણી વિચારનાર. મેઘાણીએ સ્વેચ્છાએ ગરીબી સ્વીકારી અને આટલા વ્યસ્ત રહેતા. શુક્ર શનિ તો નીકળી જ પડતા. દરબાર વાટસુરવાળાનો અવારનવાર ઉલ્લેખ આવશે. એ જમાનામાં CS ઓફિસર હતા વાટસુરવાળા. અને ગુલાબચંદ ને બીજા 2 મિત્ર, ગિરધરભાઈ અને ગુલાબચંદ મેઘાણી આ મિત્રો એવા મિત્રો કે આખી જિંદગી આપણે હારે જ રહેવું એવું નક્કી કરેલું. 1919 ઇંગ્લેન્ડની ઓફિસ સંભાળી, પણ મેઘાણીએ પત્ર લખ્યો, હેઠે સહી કરી લિખિત હું આવું છું, ગોધૂલીનો ટાણું છે, ગાયો આવી જાય છે, અને એના ગળાની ઘંટડીના અવાજ હું સાંભળું, મને ભૂમિકા પોકારી રહી છે. આ ધરતીમાં જે જન્મ હોય ને આની રોડમાં આલોટીને મોટો થયો હોય ને આના ધનધાનથી જેનું પંડ બંધાણું હોય, અને એ પછી લંડનમાં હોય ત્યારે નચડ્યો ગઢ ગિરનાર, નાનાયો દામો રેવતી એનું એળે ગયો અવતાર. આટલું સાંભળે ને એના રૂવાડા ઓલા ન થઈ ગયા છે તો આ ભૂમિકામાં જન્મ નો જન્મ. ક્યાં બાદ હા, કોઈ અમની અભિવ્યક્તિ નથી, પણ હું 4 વાર ગયો છું અમેરિકામાં. 2 શોખ જીવનમાં રાખ્યા કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખી અને આખું કુટુંબ મારે માણી શકે એવું નિર્દોષ હાસ્ય સર્જવું. અને બીજો શોખ એ રાખ્યો કે વગર પૈસે જોવાય એટલા દેશ જોવા. એટલે 18 વિદેશ પ્રવાસમાં હું 25 દેશ ફરી આવ્યો. અને જે દેશમાં ગયા ને આ દેશના ગૌરવની વાત કર. ટીકા અહીંયા આવ્યા પછી ક્યાં નથી થતી. હા, પારકા પ્રદેશમાં બેઠી બહુ કાઢવાની શું જરૂર. એટલે ગૌરવની વાત કરી, પણ આ યાદ આવી ગયો મને. માણાને ગમે એવો પરદેશનો મોહ હોય ભાઈ. અમે કાર્યક્રમ સ્વીકારતા તો સ્વીકાર્યો. 82 દિવસનો પ્રવાસ અને 35 શહેરમાં 38 કાર્યક્રમ, બોલો. પણ છેલ્લા 7-8 દી માંડ કાઢ્યા. હવે 7 દી રહ્યા ને હવે 6 દી રહ્યા ને ત્યાં ગયા પછી જે ભૂમિકાને યાદ આવે છે, દિસપરા જેને કહે ને અજમની, એક મનમાં જે આવે છે ને ત્યારે એમ થાય કે શું માતૃભૂમિની મહત્તા સમજવી હોય તો પરદેશ જવું, અને પરિવારની મહત્તા સમજવી હોય તો પરિવારથી વિખૂટા પડવું. ત્યારે ખબર પડે કે આ શું ભૂમિકાની જરૂર. પછી અમે છેલ્લે તો 7-8 દિવસ અમારો આવ્યો વિદાયનો છેલ્લો કાર્યક્રમ લોસ એન્જલસમાં આમ યોજાણો. અને મેં શરૂઆત કરી કે लिखा किस्मत में परदेश वतन को याद क्या करना, जहाँ कोई नहीं अपना वहाँ फरियाद क्या था. અને થોડુંક સૌરાષ્ટ્રનું વર્ણન કર્યું. મેં કીધું ઘેગોર વડલા હોય ને દોરિયામાં પાણી હલે જતો હોય ને સાહટિયામાંથી પવન આવતા હોય ને બાજરાના રોટલા ને રીંગણાના શાક ખાતા હોય બેઠા બેઠા ને અલગ મલકની વાતો થતી હોય. સાહેબ જેટલા સૌરાષ્ટ્ર નાતા ને રોવા માંડ્યા બહુ. પછી તો મને પસ્તાવો થયો કે આ આટલું ક્યાં આપણને અહીં બોલાવ્યા. એટલે મેં પછી વાતને વાળી દીધી. वो फूल सर पे चढ़ा जो चमन से उजड़ गया,
इन्हें औरत मिली जो घर से निकल गया. તમે કીધું અહીં તુબાકા મારો છો, અમે અહીંયા હાડાડ છીએ. તમે એક એક મોટરમાં એક એક જણો જાઓ છો, અમે 13 જણા બેહી છીએ. એટલે સંપત્તિ હોય તો સ્વદેશ ભલો, નહીતર ભલો પરદેશ. વળી માણા રેલમાં આવ્યા, પણ પછી એમ થઈ ગયું કે હાલો ને આપણા મલકમાં. આપણા મલકના મોંઘેરા માનવી માયા મેલીને વયા જાશું મારા મહેરમાં, હાલો ને આપણા મલકમાં. બસ હવે નથી રહેવું એમ. અને પછી નીકળી ગયા. પણ મહત્તા સમજાઈ ગયો, મા ભૌમની જે મહત્તા હોય ને એ સમજાઈ ગઈ. આ કાલ જ ભાઈશ્રીની કથામાં શ્રીરામ ઉપર મારે બોલવાનું અને મને 30 મિનિટ ફાળવી ગયું, પણ મેં વાત સીતાજીની કરી. અહીં મુરબ્બીઓ બેઠા છે. મહાત્મા ગાંધીજીની જિંદગીમાં ફિલ્મ જો જોઈ હોય તો એક રામરાજ, પ્રેમદીપ રામનું પાત્ર બદવતા અને શોભના સમર્થ સીતાજી, ચંદ્રમોહન રાવણના પાત્રમાં આવતો, અને 2 બાળકો એવા હોનહાર તેજસ્વીને પ્રવેશ કરે છે. ભારત કી એક સન્નારી કી હમ કથા સુનાતે हैं. અને એ પછી ગાતા ગાતા જે આવે છે ને મુગ્ધ થઈ જાય છે. શિવ ધનુષ રામ ને તોડા, મિલા ચંદ્ર ચકોરી કા જોડા, અવધપુરી से तोड़ा नाता जनकपुरी से जोड़ा, कोमल थी वो कली मन बनों में पड़ी हाय દુઃખ પાઈ. અને લોકો મુગ્ધ થઈને સાંભળવા માંડ્યા. પછી મેં કીધું કે લેડી લાઇક સીતા એન્ડ બુક લાઇક ગીતા ઓલ્સો બીન પ્રોડ્યુસ્ડ ઇન ઇન્ડિયા એન્ડ ઇન્ડિયા અલોન. સીતા જેવું સ્ત્રી પાત્ર ને ગીતા જેવો ગ્રંથ આ દેશમાં જ રચી શકાય. મહાભારતની ફળશ્રુતિ રૂપે ગીતા જેવો ગ્રંથ મળ્યો જગતને. હવે દુનિયાની પડમાંથી 2 વિશ્વયુદ્ધ થઈ ગયા, ગીતા જેવો ગ્રંથ નથી મળ્યો. જો જીવનના કુરુક્ષેત્ર પર પલ પરનો સંગ્રામ. પણ મારે મેઘાણીની વાત કરવી છે એટલે થોડીક એકાદો એવું જીવન છે ને કે 30 મિનિટ કે 35 મિનિટમાં આવરી લેવાય એવું નથી, પણ એકાદો પ્રસંગ લઈ લઉં. એ મેઘાણી આમ ચોલેરા સત્યાગ્રહ થયો ને, એમાં મનુભાઈ જોતાણીએ પ્રવચન આપ્યું. એ પોલીસ ખાતાએ ઝવેરચંદ મેઘાણીના નામે ચડાવી. ખોટા સાક્ષી પુરાવા ઊભા કર્યા. જીવામિયા પોલીસે સાક્ષી આપી, પઠાણ ઇન્સ્પેક્ટરે ધરપકડ કરી અને આ પેલા કેસ યોજ્યો તો અમારો કાર્યક્રમ જ્યાં કેસ આવેલો હોય. હા, ધંધોકા જે ઠેકાણે કેસ આવેલો ને એ જ ઠેકાણે અમારો કાર્યક્રમ આને ગોઠવો. એટલે મેં ચોટીલામાં કાર્યક્રમ આપ્યા છે, બોટાદમાં આપ્યા છે, મુંબઈમાં આપ્યા છે મેઘાણીના કાર્યક્રમ અંગે. તો એ ઠેકાણે ઈશાની નામના મેજિસ્ટ્રેટ હતા અને મેઘાણીને કીધું કે તમારે કંઈ બચાવમાં કહેવું છે. આ આખી વહીવટી વ્યવસ્થા છે ને એના માટે મને જરાય વિશ્વાસ જ નથી. અને બ્રિટિશ ગવર્મેન્ટના જમાનામાં જેથી આ દેશ ગુલામ હતો તેવી મેજિસ્ટ્રેટ આમે આ મેઘાણી જ બોલી શકે, બાકીનું કામ નહીં કોઈનું. પછી ઈશાની મેજિસ્ટ્રેટને કીધું કે સાહેબ એક કાવ્ય મારે રજૂ કરવું. એટલે કે કરો. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરથી કંપાવતી અમે ભય કથાઓ, મરેલા તીર અને જીવતાના આંસુડાઓ, સમર્પણ એ સૌ તારે પ્યારા પ્રભુઓ. અને ઈશાની મેજિસ્ટ્રેટની આંખમાં આહુડાય. તથા મેઘાણીની સજા તો થઈ. 1930માં સજા થઈને સાબરમતી જેલમાં મોકલી દીધી. અહીંયા સૈયબજી અબ્બાસ સૈયબજી હતા, વલ્લભભાઈ પટેલ હતા, રવિશંકર મહારાજ હતા, અમૃતલાલ શેઠ હતા, બધા જેલમાં હતા અને મેઘાણી જેલમાં હતા. અને એ વખતે છે ને મેઘાણીને આંખો આવે નહીં. મુરબ્બીઓને ખબર, એ જમાનામાં ભણ ભરતા. આંખ આવે ને ભણ ભરીને પાટો બાંધી દો. એટલે મેઘાણીને આંખની આવી સારવાર હાલતી નહીં.
એમાં ગાંધીજીનો દીકરો દેવદાસ એ જૂની રોયલ રીડર લઈને આવ્યો અને મેઘાણીને એક કાવ્ય સાંભળાયું. આ કાવ્યનું નામ હતું સમબડીઝ ડાર્લિંગ. પણ કાવ્ય સાંભળતા મેઘાણી જે ભાવ વિભોર થઈ ગયા, લાવો કાગળ પેન્સિલ. એટલે કાગળ પેન્સિલ લઈને એને લખ્યું મેઘાણીએ કે આંધળા આંધળા ભાવનું વાત શરૂ કર્યું. દેવદાસ ગાંધી બોલતા જાય ને આ ભાવ એનો વ્યક્ત કરતા જાય. અને છેલ્લી પંક્તિઓ અંગ્રેજી કાવ્યને આવી કે carve in the wooden slate on his head, somebody's darling slumbers here. ક્રિશ્ચિયાનિટીમાં તમે જોયું છે તો કબર હોય ને એ તકતી મૂકવામાં આવે અને હિયર લાઈઝ માય beloved Paro who died on એમ લખવામાં આવે. તો carve in the wooden slate on his head, એક લાકડાની તકતી મૂકજો ને એમાં આટલું જ લખજો કે somebody's darling slumbers here. કોઈનો લાડક વાય વાય સૂતો છે. મેઘાણી આ પંક્તિ સાંભળીને એને જે ભાષાંતર કર્યું કે એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી, એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી, લખજો ખાક પડી અહીંયા કોઈના લાડક વાયા. અને ગુજરાતી સાહિત્યનું અણમોલ કાવ્ય એનું આવી રીતે સર્જન થયું. અને એકવાર એવું બન્યું હતું કિશનસિંહ ચાવડા કોઈનો લાડક વયો ભણાવતા કાવ્ય વડોદરાની એક સ્કૂલ. અને બરાબર આ કાવ્ય ભણાવતા એમાં મેઘાણી આંખ નીકળ્યા. એટલે કિશનસિંહ ચાવડાએ કીધું કે જુઓ આ કોઈના લાડક વયાની જનેતા જાય. એ સાંભળ્યું મેઘાણીએ એટલે પાછા આવ્યા અને વિદ્યાર્થીઓને કીધું હું એની જનેતા નથી, હું એની આયા છું. એટલે મૂળ કાવ્ય છે ને મેરી રોવિનાલ દલા કોસ્ટ નામની એક ફ્રેન્ચ યુવતીએ લખેલું. આ થોડીક વાત એની કરી દઉં. આ 1885 યુવતી જન્મી પેરિસ ફ્રાન્સમાં. અને સંજોગો એવા થયા કે આ લોકોને દેશ છોડીને જવું પડ્યું. એટલે જોર્જિયામાં એ સ્થાયી થઈ. શિક્ષિકા તરીકેની સર્વિસ મળી, ફ્રેન્ચ ભાષા ભણાવતી. અને એક સોલ્જર આવે એને શક પણ થયું. એ સોલ્જર જ્યારે આવે તે બે યુવક યુવતીઓ વાતો કરે ને ભવિષ્યના સપના જોવે ને આપણે આમ કરશું ને આમ કરશું. એમાં યુદ્ધ ફાટી નહીં. અને સોલ્જરની તો જિંદગી છે. જવું પડ્યું એને મોરચે. અને મોરચે લડતા એને શહાદત વળી. એનો આઘાત આ દીકરીને એવો લાગ્યો મેરી રોવિનાલ દલા કોસ્ટને કે પછી એક જ કાર્ય એના જીવનમાં રહ્યું, જે કોઈ ઘાયલ થઈને આવે ને એની સેવા મદદ કરો. અને આમ એની જિંદગી મંડી પસાર થવાય. અમે એક સોલ્જર એવો ઘાયલ થઈને આવ્યો કે મેરી રોવિનાલ એને કાંઈ સાંત્વના આપે ને એ પહેલાં એને પ્રાણ ત્યાગી હતી. ત્યારે એને આ કાવ્ય લઈશું. હેવી હેઝલિટ નામનો એક કમ્પોઝર એણે સમબડીઝ ડાર્લિંગ કમ્પોઝ કર્યું અમેરિકામાં. અને 5 લાખ એની રેકોર્ડ વેચાણી. એટલું બધું આખા અમેરિકામાં પ્રસિદ્ધ થઈ ગયું. પછી શ્રેયનર નામનો બીજો રહ્યો ને એને આ કમ્પોઝિશન સહિત છાપ્યું. ત્યારે બધાને થયું કે આ લખ્યો કોણે ભાઈ, કારણ કે એમાં કોઈનું નામ તો હતું જ નહીં, કવિયત્રીનું કવિનું. એટલે સંશોધન શરૂ થયું. અને છેલ્લે આ મેરીએ એની બહેનપણીને પત્ર લખેલો એમાં કાવ્ય મોકલેલું. ડેસ્ડન નામના પત્રકારે ગોતી કાઢ્યું. અને ત્યાર પછી જે રેકોર્ડો અમેરિકામાં થઈને 1893 સ્વામી વિવેકાનંદજીએ જે ભાષણ કર્યું હતું ને, હું શિકાગો ગયો ત્યારે પહેલી મેં એ તપાસ કરી હતી કે કઈ ઠેકાણે સ્વામીજીએ ભાષણ આપ્યું. તો આર્ટ ઇન્સ્ટિટ્યૂટ એનો કોલમ્બસ હોલ 5000 ડેલિગેટ્સ બે કેવડો છું, ત્યાં એને આ ભાષણ આપ્યું. અને એ જમાનામાં એનું રેકોર્ડિંગ થયું. કમાન્ડિંગ વોઇસ હતો સ્વામીજીનો, માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા. આટલું જ સંબોધન કર્યું 6000 ઊભા થઈ ગયા.
અને 2 મિનિટ સુધી તાળીઓના ગડગડાટ શરૂ થઈ ગયા. સમુદ્રના મોજા આવતા હોય. બધા લેડીઝ એન્ડ જેન્ટલમેન એમ કહેતા ને આને પહેલી વાર માય ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા એમ કહેતું. અને પછી જે પ્રવચન જગવિખ્યાત છે, પણ એ જમાનામાં આનું રેકોર્ડિંગ થયેલું છે ને એની પછી મેં સાંભળી જ કે છે એમ કહ્યું. આ પ્રવચન જે આપ્યું એનું મેઘાણીની ટ્વિન બ્રધર્સ, તમને ખબર છે ગ્રામોફોનમાં પીળા કલરની રેકોર્ડ આવતી, 2 બાળબુડા અવળા ટ્વિન બ્રધર્સ. એમાં કોઈનો દાડકો આવ્યો ને શ્રેણી વિજાનંદનું એક જ વાર્તા રેકોર્ડ થઈ છે. હિન્દુસ્તાનમાં 500 તેથી રેડિયો સ્ટેશન હતા, પણ આ સ્વાતંત્ર્ય સેનાથી હતા એટલે એનું ક્યાંય રેકોર્ડિંગ નથી થયું. મેઘાણીનું રેકોર્ડિંગ ન થઈ શક્યું. એનું કારણ આ ટ્વિન બ્રધર્સની રેકોર્ડમાં આ વાત આવે છે એની. તમને ખાલી એક ઝલક બતાવી દઉં કેવી જેવી રજૂઆત મેઘાણી પોતે કરતા. રાત્રે શેની સૂતી છે, ઊંઘ આવતી નથી, પવનમાં કમાડ બબડે છે ને ભણકારા વાગે છે કે વિજાનંદ આવ્યો, વિજાનંદ આવ્યો, વિજાનંદ આવ્યો. એ હવારે પડ્યો ને શેણીયા નવા લુગડ્યા પહેર્યા પિતાની સામે આવીને ઊભી રહી. અનુભવી પિતાએ પામી જતા એમ પૂછ્યો, કાં બાપ કેની કોર કે બાપ હેમળે, હેમ બાપ હેમળે કે આ બાપ હેમળે. એ પોતાના શિકાર તરફ શિયાળી જાતી હોય એમ શેણી હારી રસ્તામાં જે મળે ને પૂછતી જાય છે કે લાલ સલંગી ધોતી અને કેસર ભીલે વારને એવો કોઈ જંતરવાળો જુવારના બાલમાં ભૂલો પડ્યો. કોકે હમણાં હતો ને હમણાં વાતો ખાતો હતો ને હમણાં અહીંથી જાતો ને એ હાલતા 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 પાંડવ જેવા નરના વજ્ર જેવા હાડ ગળી ગયા હવે એમાં શેણી પહોંચી. આ મેઘાણી એક ટ્વિન બ્રધર્સમાં કરેલી વાર્તા છે શેણી વિજાનંદને, પણ બીજું કોઈ રેકોર્ડિંગ નથી થયું. અને આ મેરી રેવિનાલ કોસ્ટના ઉપરથી આ કાવ્ય રચાણું અને એ અમર કાવ્ય બન્યું. મેઘાણી આ એકવાર અમારે ગાંધીનગર પ્રોગ્રામ હતો ને અમે અભિષીભાઈ સોના સમદરની પાડે રજૂ કરતા અને એ ઉપરથી જ મેં જે લેખ લખ્યો ને એ પછી મહેન્દ્રભાઈએ છાપ્યો મેઘાણીના ઉત્તર. અડધી સદીની વાચન યાત્રા 4 ભાગ છે ને એમાં એને લઈ લીધો આ લેખ. અને એ જે બિંજન ઓન ધ રાઇન, બિંજન ઓન ધ રાઇન નામનું જે કાવ્ય છે ને એના ઉપરથી એને આ લીધું છે. જેમ સમબડીઝ ડાર્લિંગ ઉપરથી કોઈનું લાડકું લીધું એમ. અને ઘણા અનુવાદો એમણે કર્યા એવા. છેલ્લી એક વાત એની રહી જતી હતી સંતો વિશે લખવાનું. 16થી સંતોનું છેલ્લું સંપાદન કર્યું. શિક્ષકોના સંઘમાં ભાષણ આપ્યું કે આદર્શના મેણા મારશો ને આને, અને 8મી માર્ચ ગાયોને નિર્ણય નાખ્યો એ છેલ્લું કામ મેઘાણે. અને સિવિયર હાર્ટ એટેક આવ્યો 8મી માર્ચ 47 અને વિદાય દીધી. મીઠા બોલા માનવી. મેઘાણીએ આ એક પંક્તિ લખી હતી અને કાક બાપુ બરોબર એને અહીંયા મહેમાન હતા. મેઘાણીએ લખ્યું કે મીઠા બોલા માનવી આ જગ છોડી જાશે. એટલે કાક બાપાએ કીધું કે કાગા એને કાણે ઘરો ઘર મંડાશે. એને આ પૂર્તિ કરી અને કાક બાપુ જેથી કાણે આવ્યા તેથી એણે આ વાત પાસે હાથ દુવો કીધો કે મીઠા બોલા માંડવી આ જગ છોડી જાય છે, કાગા એની કારણે ઘરો ઘર મંડાય છે. સાહિત્ય તણા જળનો દોરી સહિત લોટો ગયો, અડીખમ અટંકી એકલો એ મસ્ત મેઘાણે ગયો. અને કસુંબીનો રંગ જે છે ને એ કસુંબીના રંગમાં જે ભાવો વર્ણવ્યા છે એનું વિસ્તૃતિકરણ છે આખા સાહિત્યમાં. દમયંતીબેનને આત્મહત્યા કરી હતી ખરેખર તો, અને એનો આઘાત મેઘાણીને એવો લાગ્યો. એ જમાનાના મુરબ્બીઓએ કીધું કે કેરોસીન છાંટીને આત્મહત્યા કરી હતી કે આ ફેરવી નાખો, જુબાની જરાક ફેરવી નાખો ને તો અકસ્માતમાં કપાવી. મેઘાણીએ કીધું પછી સ્ટેજ ઉપર બેહીને હું જે બોલું છું એ બોલી નહીં શકું, અને હું જે લખું છું એ લખી નહીં શકું. અને એમ જ સ્ટેટમેન્ટ આપ્યું.
ધોળીબા જૂનવાણી વિચારના હતા ને આ ગરીબી તો હતી સ્વેચ્છાએ સ્વીકારેલી, અને આ અતિ વ્યસ્ત રહેતા. 25 વર્ષમાં 90 ગ્રંથો કેમ લખ્યા? એટલે એનું પરિણામ આવ્યું. અને પછી અમૃતલાલ શેઠે જ કીધું કે હવે તું મૂકી દે રાણપોટના, આવતો રહે મુંબઈમાં. એટલે જન્મભૂમિ આ શરૂ કર્યું ને એનું કલમ અને કિતાબ પાનું એક મેઘાણીનું હતું. પલકારા પ્રતિમાના પલકારા પુસ્તક છે એમ. અને ફિલ્મોના રિવ્યૂ લખતા એવું જેકી લેન હાઇડ ને ચાર્લી ચેપ્લિન ને એના લખ્યા છે ને મેઘાણીએ. અને ત્યાં એવું થયું પછી કે અહીં 36માં એવી સ્થિતિ થઈ, મેઘાણી ત્યાં ગયા, એને કલમ કિતાબ પાનું સંભાળ્યું, અને યાર ચિત્રાદેવી અરે મેળાપ થયો. હવે ચિત્રાદેવી રાજ પરિવારની યુવતી હતી, બાળપણમાં એના લગ્ન થયેલા અને બાળપણમાં વિધવા થયો. એને વળી સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધેલો ને એ જેલમાં. એટલે બે સમદુખિયા હતા. આ દમયંતીબેને આત્મહત્યા કરી હતી, માએ વિધવા હતા ચિત્રાદેવી. એટલે ચિત્રાદેવી હારે એને લગ્ન કર્યા, અને અહીં ફૂલછાપ બંધ થવાની અણીમાં છે. એટલે અમૃતલાલ શેઠ કે તમે પાછા જો જાઓ, એક જ રસ્તો છે ફૂલછાપ ચાલુ રાખવાનો હોય, કે મેઘાણી જો એ અંબાણી લે તો પાછું થઈ શકશે. એટલે પાછા મુંબઈથી આવીને એને મેં ફૂલછાપ સંભાળી લીધું. અને 100 વર્ષ તો થઈ ગયા. 2 ઓક્ટોબર 1821 એમ, આ 1921માં થયા જો 100 વર્ષ પૂરા. મુંબઈ સમાચારને 202 વર્ષ થયો. એટલે મેઘાણીએ પાછું ફૂલછાપ સંભાળી લીધું. અને ત્યાર પછી 45 સુધી કર્યું કામ એને. 46માં સંપૂર્ણ સમય સાહિત્યને આપવો, બસ એવો નિર્ણય કરીને ફૂલછાપે છોડી દીધું. મેઘાણીએ લખ્યું છે કે મારી સમજણની દેવી લઈને મેં મારો પંથ નોખો એક શરૂ કર્યો, મારી પગદંડી મેં આકારી એમ. એના પછી પર આવ્યા. અહીં રાજકોટમાં સાહિત્ય પરિષદ હતી, એના અધ્યક્ષ હતા એ સાહિત્ય વિભાગના. અને ચારણી સાહિત્યની પરિષદમાં મેઘાણી સ્ટેજમાંથી આવીને બોલ્યા. અને ચારણો પરમ વિદ્વાનો બધા, શંકરદાનજી દેસા હતા લીંબડી રાજ કરીને. અને મેઘાણીએ જે પોપો પાડી દીધો દેશી ભાષામાં કહી તો. એટલે એને શંકરદાનજીએ કીધું કે હડાહાડ ગળજો, આટલા ચારણોમાં શું એક વાણીઓ ઉઠી એની જ ભાષામાં એના સાહિત્ય વિશે આવું બોલ ને ઓકા ઠરી જાય, આથી મોટો કેવો કરજે હોય. એવી મેઘાણીની પ્રશંસા કરી. તો એ તો મેઘાણી તેમ જ કહેતા હું તો ટપાલી છું, સાહિત્ય સમાજ સુધી પહોંચાડવાનું કામ કરો છું, બાકી કાંઈ નથી. પણ કસુંબીનો રંગ જે કાવ્ય છે ને, એના ધોળા ધાવણ કેરી ધારાએ પીધો કસુંબીનો રંગ, અને બેનીના કંઠે નીતરતા હલરડામાં ચોળ્યો કસુંબીનો રંગ. પણ એક પંક્તિની ખાલી હું ચર્ચા કરીને સમાપન કરી દઉં. વહાડી દિલ દારાની પગની પહેની હતી તુમ્યો કસુંબીનો રંગ. આવી પંક્તિ આવે છે, તમે જો. તો આપણને એમ થાય કે આ મેઘાણી જેવા માણસને આવું લખે, પ્રિયતમે હાજે ને પ્રિયતમે હાટો, પણ પ્રિયતમાની પગની પહેનીએ ચૂમે. પણ કેટલી ઊંડી મેઘાણીએ એની કલ્પના કરી છે. હર જાતા ને ધર્મ પલટતા ને ત્રિયાઈ પડતા થાવ, એ ત્રણે ટાણા મરણના તો રંગ, એમાં કોણ રંગ ને કોણ દાવ. આ જે આખી ભૂમિકા તુલસી દલ મુખ મેં રહ્યો ને રહીને જીવન આશ, વીર રજપૂત યુદ્ધ મેં ચલે કે તો હિલ મિલ મરણ ઉલ્લાસ. ભયંકર યુદ્ધ થાય, અને એ યુદ્ધ થાય એમાં રજપૂત પછી ધીંગાણે ચડે, અને એ રજપૂત પછી શહાદત વરે, અને મા બોમને ખાતર કામ આવી જાય, એનું માસું લઈને રજપૂતાણી બે પછી ચંદનની ચિતા માથે. અને તમે જો સતી જ્યારે સ્ત્રી સતી થાય ને ત્યારે પદ્માસન વાળીને બેવું પડે. પદ્માસન વાળે એટલે પાનીઓ ઉપર આવે,
અને એમાં પતિનું કપાયેલું મસ્તક હોય. અને પછી જ્યારે ચિતા પ્રગટાવવામાં આવે ને ત્યારે આમ લાકડા ખળબળે છે, ત્યારે એ કપાયેલું મસ્તક પાઇપની પાણી સ્પર્શ કરે એટલે વારની દિલ દારાની પગની પહેરી હતી, ચૂમો કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. જોકે મારું ક્ષેત્ર તો હાસ્યનું છે, પણ હું ક્યારેક ક્યારેક આવું રજૂ કરી દઉં. પણ હમણાં છે ને મેઘાણીમાંથી હાસ્ય શોધવાનો મેં પ્રયાસ કર્યો. બોલો, પણ એક પ્રસંગ મળ્યો મેઘાણીએ જ રાખ્યો કે ગામડામાં ગયા એમ, અને ત્યાં જઈને એને પૂછ્યું કે ભાઈ આ ગામમાં કોઈ મોટો માણસ જન્મ છે? બુદ્ધિશાળી બધા ભેગા થયા ને વયા ગયા કે અમે કહી તમને. 1 કલાકે તપાસ કરીને આવ્યા અને મેઘાણીને કે કોઈ મોટો માણસ નથી જન્મ્યો, બધા બાળક જન્મા છે. આટલું હાસ્ય મળ્યો. અને એક પ્રસંગ મેઘાણીએ લખ્યો છે, એક ઠેકાણે આવ્યા ને ગામના કે અરે આવ્યા છો તો રોકાઈ જાઓ, બસ હવે નથી જવું, તમે અરે રોકાઈ જાવ. બહુ મીડિયા આગ્રહ કરવા થઈ મેઘાણીએ કીધું પણ અમારે જમવાનું શું? તો કે હા એ ક્યાંક નક્કી કરી લ્યો. એટલે આવો હાસ્ય એમાંથી મળે છે. પણ મારે જે હાસ્ય રજૂ કરવાનું હતું ને એમાં મને પદ્મશ્રી આમાં ઉલ્લેખ કર્યો છે ને એટલે કહી દઉં. 8મી નવેમ્બર 2021 રાષ્ટ્રપતિ ભવન, એનો દરબાર હોલ. રાષ્ટ્રપતિ ભવન 330 એકરમાં છે અને એના 340 રૂમ છે. હું તો વાઇસરોય માટે બનાવેલું છું. અત્યારે રાષ્ટ્રપતિ આપણા નિવાસ કરે એમાં. અને એ પદ્મશ્રી એવોર્ડ મળ્યા પછી અમિત શાહ સાહેબ પહેલાં મળવા આવ્યા, પછી મોદી સાહેબ ખુદ આવ્યા. મારે અહીં હતા ત્યારે 8 વાર મને મળવાનું થયું હતું. મોદી સાહેબ ને રૂપાલા સાહેબ બે દિલ્હી હતા, ત્યારે CM હતા. રૂપાલા સાહેબને મેં ફોન કર્યો, મેં કીધું મોદી સાહેબ ચોટીલા આવે છે, સદભાવના પ્રવચન છે એનું, અને મારે એમને મળવું. મને કે તમારે શું મોદી સાહેબનું કામ પડ્યું? મેં કીધું કામમાં કાંઈ નથી, સ્થાનને તાલુકો બનાવવો. તો કે એટલું તો હું તમારા વતી કહી દઈશ, એમાં શું કે સાહેબ અરે વાત કરાવી દે. વાત તો ન થઈ, પણ સાહેબ ગાંધીનગર આવીને પહેલું એ ડિક્લેર કર્યો કે થાનને તાલુકો જાહેર કરવામાં આવે. એ તાલુકાના બધાય લાભો અમને મળ્યા. કલેક્ટર સાહેબ જેવી ઓફિસ છે અમારી, મામલતદારની ઓફિસ, કોર્ટનું બિલ્ડિંગ બન્યું છે, એક બ્રિજ બન્યો છે, ITIનું બિલ્ડિંગ બન્યું છે એવી. અને આ જુનાગઢ હાજી જ મેં ફોન કર્યો, મને લાગ્યો નહીં તો હાજી અહીંયા મોદી સાહેબનું સદભાવના પ્રવચન જુનાગઢમાં. અને હાજી કે મારે મળવું સાહેબ, અધિકારીઓ ન હોય એને રજા આપી મળવાની. પછી રોડમાંથી ઊભો રહ્યો અહીં, અને થયું એવું કે બરાબર સાહેબનો કાફલો નીકળ્યો ને હાજીને જોઈ ગયો. રાખો ઊભી કે ઊભી રખાવી સાહેબે. મોદી સાહેબ બોલાવ્યો એને, વાતચીત કરીને પછી આગળ આવ્યા. આ પ્રસંગ બન્યા પછી સાહેબ સીધા તરણેતરના મેળામાં આવ્યા અને હેલિકોપ્ટરમાંથી ઉતર્યા અને ટુરિઝમના ટેન્ટ ઉપર આવતા હતા ત્યાં હું રસ્તામાં ઊભો રહ્યો. મેં કીધું સાહેબ ને તરત ઊભા રહ્યા. હાથ મળ્યો મારી હવે. મેં એટલું જ કીધું કે આ રીતે એક કલાકારને બોલાવી, હાજીને બોલાવીને આપ મળ્યા ને એમાં બધા કલાકારનું સન્માન આવી. અને વડોદરામાંથી એવું મોદી સાહેબનું પ્રવચન વાહે મારો કાર્યક્રમ. વળી એક યોજકે પાછી ચિઠ્ઠી લખી કે શાહબુદ્દીનભાઈનો કાર્યક્રમ છે એની આવી ગયા છે. મોદી સાહેબ આમ વાંચીને કે હું કોઈને અવરોધરૂપ બનવા નથી ઈચ્છતો, અને એમણે સમાપન કરી દીધું. પછી મારો કાર્યક્રમ ચાલુ છે. પણ મને દુઃખ થયું કે મારા હિસાબે અમને તકલીફ પડી. એમ અમારે સુરેન્દ્રનગરમાં પ્રજાસત્તાક દિવસ રાજ્યનો 26 જાન્યુઆરી અને મોદી સાહેબનું એમાં હાજરી.
કલેક્ટર સાહેબે 8 નાગરિકોને પસંદ કર્યા. આ 6 જાન્યુઆરી જિલ્લાનો અહીં છે લીંબડીમાં, અહીં તો રાજ્યનો છે પણ અમારે લીંબડીમાં છે આ કાવલાનું જિલ્લાનો, એમાં હું પાછો છું ચીફ પોસ્ટ તરીકે. અને આ તો 75 પૂરા થાય છે ને રાજ્ય આખાનો છે, એટલે એના ભાગરૂપે જ છે આ કાર્યક્રમ આજથી જ શરૂ થાય. એટલે કલેક્ટર સાહેબે 8 નાગરિકો પસંદ કર્યા અમારા જેવા બધા, કે તમારે જઈને હેલીપેડમાં પહોંચી જવું અને સાહેબ ઉતરે એટલે એનું સન્માન કરીને લઈ આવવાનું. પૂરું કરવાનું છે. હા, કાંઈ વાંધો. એટલે અમને એવું કીધું કે તમારે જઈને સાહેબનો સત્કાર કરવાનો. હું આમ નક્કી કરીને ગયેલો કે મોદી સાહેબ ઉતરે તરત કહેવું કે સાહેબ તેથી મારા હિસાબે આપને તકલીફ પડી, પણ સાહેબ હજી ઉતરે હું કાંઈ કહું એ પહેલાં સાહેબ કે તેથી મારા હિસાબે આપને તકલીફ પડે. પછી મારે કાંઈ કહેવા પડવું ન રહ્યું. પણ હવે આ છેલ્લો પ્રસંગ 8મી ડિસેમ્બરે છે ને CM સાહેબે સન્માન કર્યું 8 જણાનું ગુજરાત રત્ન તરીકે. એમાં પહેલું જ નામ મારું હતું, એટલે મને સન્માનપત્ર આપ્યું. પછી મને કહે પ્રતિભાવ આપો, અત્યારે જ પ્રતિભાવ આપો. મેં કીધું ભાઈ એક સંસ્થાએ મને પત્ર લખ્યો કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું છે. હું તો એટલો બધો ખુશ થઈ ગયો, એને સ્વીકૃતિ પત્ર મોકલી દીધો એ લોકોનો વિચાર બદલે પહેલાં. પછી મેં વિગતવાર કાગળ વાંચ્યો ને ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમારંભ. તોય મને એમ છે કે પાગલખાનું તો પાગલખાનું, આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય. એટલે હું તો ગયો તૈયાર થઈને. મેં કીધું 8-10 જણા તો હામાં આવશે ને મોટું ઓડિયન્સ રાહ જોતું હોય છે ને પધારો પધારો કહીને વહી જાય છે. કોઈ હતું જ નહીં. બોલ, મેં એની ઓફિસ ગોતી, 2 જણા બેઠા હતા. મેં કહ્યું મારું પ્રમુખ સ્થાન છે, સમારંભ ક્યાં છે? ત્યાં બેઠોથી મને શેનો સમારંભ? તમારી સંસ્થાએ મને પત્ર લખ્યો છે. મેં પત્ર દેખાડ્યો એટલે બીજાએ એમ કીધું કે અમે લખ્યો હોય તો હોવો જોઈએ. એ જઈને સેક્રેટરીને બોલે એવું કે હાલો એક પ્રમુખ આવ્યા છે ને સમારંભ ગોતે. પછી સેક્રેટરી આવ્યા એ કે છે ગોઠવો, ટેબલ ગોઠવો, ખુરશી ગોઠવો. કર્યું કમસાણ ભેગું. કોઈ આવે પાગલખાનાના સમારંભમાં કોણ આવે? પાગલોને ગોઠવા સામે. એક અતિથિ વિશેષ આવ્યા, જૂના રાજકારણી ચૂંટણીમાં હારી ગયેલા. એ અતિથિ વિશેષ હું પ્રમુખ, પાગલખાનાનો સમારંભ થયો છે નું. ઓલે સંસ્થાનો પરિચય આપ્યો ને આનું નામ બોલ્યા અતિથિ વિશેષનું. એટલે એને ભાષણ શરૂ કર્યું કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બેજમાંથી મોટું વટવૃક્ષ બને, આખા ગામને એની છાયામાં સમાવી લે. મેં કીધું મારે શું કરવાનું એ કહો. તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે, એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું. એણે મને મુક્તિ પત્ર આપ્યું. મેં હસતું મોટું રાખીને પાગલને આપ્યું. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો, પણ મને એવી બોલખાઈ હુજી. મેં પાગલને પૂછ્યું કે તમને પાગલ પણ શાનું હતું? એ કે હું મારી જાતને શહાબુદ્દીન રાઠોડ સમજું. મેં કીધું શહાબુદ્દીન રાઠોડ હું છું. મને કે 3 મહિના થાય છે પણ સારું થઈ જાય. અને આ હાસ્ય માટેની છેલ્લી ગંભીર વાત, આ તમે ખડખડાટ હશો છો ને ત્યારે વિચાર બંધ થઈ જાય. આ તમે નોંધ નહીં કરી હોય, વિચાર બંધ થઈ જાય. અને વિચાર જ ન હોય તો મન ક્યાંથી હોય? મનની સ્થિતિ સર્જાય, નિર્વિચાર ભૂમિકા આવે માના. અને મન જ ન હોય તો અહમ ક્યાંથી હોય? અહમ વિન દિશા. બે રાધાબેનના અભયસિંહભાઈએ છે ને તમને ભાગ લેતા કર્યા એ ગમ્યું મને. જેમાં તમે પોતે ભાગ લેતા હો ને એનું નામ ઉત્સવ કહેવાય.
તમારા પગમાં જોર હોય ને મનમાં ઉમંગ હોય ને નીકળી પડો ને આસમાંડો ને લેવા તો એ ઉત્સવ છે. બાકી અડધો તેના દેહ થઈ ગયા હોય ને પોટલું પીડ્યા ને સોફામાં પીડ્યા હોય ને પછી કોકના જોવા પડે ને એ મનોરંજન કહેવાય. મેક્સિમ ગોર્કી અમેરિકા ગયા ને ત્યારે જુદી જુદી રાઈડ દેખાડતો એને ગાઈડ. જેમ દેખાડે એમાં ગંભીર થતા જાય. તો ઓલો કે સાહેબ તમે સમજતા નથી. તો કે સમજુ છું એટલે જ ગંભીર છું કે જેનું મનોરંજન આટલું તીવ્ર છે એ પ્રજાનું ટેન્શન કેવું હોય છે. ટેન્શન વધતું જાય ને મનોરંજન જલદ થતું જાય. એટલે સેક્સ વાયોલન્સ આવશે જોજો ફિલ્મોમાં 10 મિનિટમાં. આપણે ત્યાં ટેન્શન વધે સામે બીડીઓ પીવે તો પતી જાય. પીઠી વધે તો અડધી ચા પીવી પડે. માનો કે બધું અરે 50 ગ્રામ ગાંઠિયા ઠપકારો એટલે એ બધું પતી જાય. એટલે ખડખડાટ હશો ત્યારે વિચાર બંધ થઈ જાય ને એ હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. આ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે. સમાધિની ફલશ્રુતિ નિર્વિચાર ભૂમિકા, હાસ્યની નિર્વિચાર ભૂમિકા. તમારે તો અહીંથી ઘરે જ જવું છે પણ મારે ઠેઠ સ્થાન પહોંચવું છે. થોડોક સમય આપનો બધો લઈ લીધો એના માટે એટલા માટે આભાર. ધન્યવાદ.